બોલ્યા ભમતા કાકા? હા મફુજી, આગળ શું બોલ્યા? એ તો ઓપિંગો બોલ્યો તો. હા, ઓપિંગો બોલ્યો તો. કેમ ઓપિંગો? એ તો મોન ભૂપતજી બેનને પેલા નાનપણમાં ઓપિંગો રમતા એટલે આ નિરાશાની ખૂંખારો ખાઈને એને ઓપિંગો છોડવાની ટેવ હતી એટલે બોલ્યો. ઓ ભમતા કાકા કેટલા વર્ષ થયા તમને? 80. હે 80. 80 વર્ષ થયા. આટલી ગળા ઓપિંગો તમારા મોઢે વાપર્યો નહીં ને આદતો વાપર્યો? એટલે એવું નહીં, આ ભૂપતજીને ટેવ એવી છે એટલે. હા, એ તો મને ખબર છે, પણ એ તો બાળપણમાં હતી ટેવ. હા, એટલે વાત સાચી, પણ આ શું છે ખબર છે? હા. આ પાછા ઓછા નહીં, રમતદાર છે ભૂપતજી એટલે. ના ના ભમતા કાકા, કેમ? કોક મને ડાયલમાં કાળું લાગે છે. હા. અચાનક ઓપિંગો મોઢે ના આવે. ઓમાં શું દાલમાં કાળું હતું એ વાત કરો છો? ઓપિંગો અત્યારે તો નહીં બંધાયો કે? ના રે ના, અત્યારે તો ત્યાંથી બંધાયો છે. અત્યારે તો ત્યાંથી બંધાયો છે. ભમતા કાકા, તમારું ભલું પૂછાય. કેમ? તમે તો ઠેરથી રમે ત્યાર છો. પછી વખત રમી તો એ ખબર ના પડે. મફુજી, રમતદાર તો હું છું, પણ હાલે રમત રમી જાઉં ની તો ખબર ના પડે પાછી. હે ભમતા કાકા, હે. હા શું બોલો છો તમે? શું? ઓપિંગો બેટિંગો બંધાયો જ નહીં કે? હવે અત્યારે શું કરવા બંધાવો પડે? હોવા ના કે ભૂપતજી જોડે ના બંધાતા, ના કે ભૂપતજી તમારા આગળ ફટેરા નતા વેણાયા? કેવા બુઘેડ્યા હતા, કેવા ફેદોડ્યા હતા તમને? હવે મફુજી, એ ટાઈમે છે ને મારે થોડીક મજબૂરી હતી, તમને કહું. હા, મજબૂરી હતી. તો પછી તમે કેમ એમ કહો છો કે અમારા બે જણ રાગ એવો છે? અત્યારે રાગ તો છે જ કી. હા, રાગ તો છે જ કી. ફૂમતા કાકા રે બોલાય તમને બુઘેડ્યા હતા ભંઠિયામાં? એટલે મફુજી આમાં કેવું છે ખબર છે? હા. તમે વાકણ આઈને ખૂંખારો કાઢો ની એટલે મારા મગજમાં છે ને સીધા ભૂપતજી સડી ગયા અને હું સીધા બાળપણમાં ખોવાઈ ગયો. ના ના ફૂમતા કાકા, મગજમાં કોક આપડા હેડતું હોય ને તો જ મોણા યાદ આવે, ને કે યાદ ના આવે. હું ચમ યાદ ના આવ્યો, ચમ બાસ્કુજી યાદ ના આયા, ચમ હરીજી યાદ ના આયા, કોહડો. હા, એટલે એને ટેવ હતી કે એને ખૂંખારો ખાઈને અને ઉપિંગો છોડવાનો એટલે મારા ભૂપતજી મગજમાં સડી ગયા. હા ના કે ફૂમતા કાકા, આમાં જેવું છે કે જે લડેલા હોય ને એ મોણા વધારે યાદ આવે. ના ના, અત્યારે જો કેમ ખાઈ પીનો હે પડ્યા છે. શું કરો છો? શું આબુ છે? આ કડવું કાઢું છું. ખેતરમાં શું આબુ છે? શેતરમાં તો રાયડા વાપર છે. ચોકણ ખોવાઈ જો છો ફૂમતા કાકા. તો નહીં, અંતર જવાબ તો હમો આલતા નહીં તમે. એ તો જવાબ તો આલું જ છું ને હમો. હે? તમે વાપરતા નહીં. ના ના, કોક તો વિચારો તમારા મગજમાં ભમે છે એવું લાગે છે મને. કશું વિચારો નહીં, આ છોકરો પરણાવા નહીં આવ્યો હવે હા? એટલે આ ખેતી કરવી પડશે કે. આટલા દાડા ચિંતા કરી નહીં છોકરાની, હવે ચોથી છોકરાની ચિંતા આવી. એટલે હવે છોકરો મોટો થઈ ગયો કે. એટલે આટલા દાડા શું ઘોડિયા મેકતો તો? હવે અહીંયા કેમ જુઓ થઈને છોટા છે શું બના? એ ફૂમતા કાકા, હે, આમ ચાંદનો આવ્યો છો, તમે હરખા જેમ ઉભા રહેતા નહીં? હરખો તો ઉભો છું. આ તમે તો કઈ નડ્યા છો? હું તો ખેતરમાં સંભાળવા જાઉં છું, પણ તમે પેલા આળસિયા ઘોડ મળ્યો છો એટલે કોઈ કીધું બૈડા મિજાત નહીં કે? ના રે ના, મારા બૈડામાં શું થાય? એવું છે એમ ને? અંતાણી પછી દોડો આબુ નહીં? ના ના, અમારા કોમ છે, તમે તાર જો હો. એ હા. શું છે? કશું નહીં મફુજી. તેમ હોય બેઠા છો ભૂપતજી? અરે આ બાજરીનું હેણિયું મેં વાટવા રાખ્યું છે એટલે હોર રાખવા આઈને બેઠો છું. કોઈ સોનો વાટી ના જાય. હવે ભૂપતજી શું જૂઠું બોલો છો? આ હાણ્યું તો હજી કોઈને આલ્યું નહીં, ચોથી વાટી જાય. અરે મફુજી તો હોર રાખવી પડે, અત્યારે સોર બધી ના હોય છે. એ ભૂપતજી ઓપિંગ ઓપિંગ. એટલે હાણિયાની વાર રાખો છો કે પછી ભૂમતા કાકાને ઓપિંગો દેવાની વાર રાખો છો? અરે મફુજી તમને જે રીતે ખબર પડી? અરે ભૂમતા કાકાને જેઠા રહીને હું નીકળ્યો, પેલું કડવું હુડતા હતા અને હું શેડું ખોલતા ખોલતા ખૂંખારો ખાધો એટલે કે ભૂપતજી ઓપિંગો, ભૂપતજી ઓપિંગો. ના ના મફુજી, કોઈ બંધાવા નહીં. આ તો મને એટલા વેમ પડે છે. ના ના, ઓપિંગો તો વળી આપણે બંધાવા તો છે આટલી ઉંમરે. એટલે મેં કીધું ના બંધાય, પણ પેલા ભૂમતો આગો છે ને ઠેઠના રમે ત્યાર છે એટલે અરે ઓપિંગો બોજીને બેસી જો એવા છે. હું ના બોધું કે મફુજી, અને ફૂમતા આકાન તો બાળપણનું યાદ આવી ગયું છે. એવું છે? તાણી કશો હતો હે ભૂપતજી? હા આ હાણિયું મેલી ચો હેડ્યા હુંનું? હા મફુજી, તો જો વાતમ ભૂલી જ ગયો છું. તો પછી હુંનું મિલશો ને તો ચિયોક વાડીને જતો રહે. હાચું હાચું. બેહો એક. હા બેઠો. હવે પીને ડાબડી મુઠો મોનતો નહીં ને વાયકણ ભૂપતજી મોનતા નહીં, પણ કોક તો ડાયલમાં કાળું છે. કશો વાંધો નહીં, સોનું તો નહીં રે, સાવ તો થાહે જ. હવે બાસ્કુજી કપાસ ઓખો કરો છો શું? ઓવે. એ કે પાણી પાઇપ નહીં? ના ના બાસ્કુજી, પાણી ચોથી પાવું? આ વરસાદ જ નહીં રહેતો ને. હરીજી એ વાત તો સાચી, હા. પણ એક દમનું બોરનું પાણી ફેવર્યું હોત ને તો કપાસ જબરજસ્ત હોત. અરે બાસ્કુજી, મેં એવું જ વિચાર્યું છે
આજ રાતે જ પાણી ફેરવવું છે મારે. બોરનું પાણી ફેરવશો ને તો ફરક પડી જાય, વાત સાચી છે. અને હાલ ગાળા કાઢશો તો કોઈ કામના નહીં. અરે પણ શું કરું, ઘેર બેઠા કંટાળો આવે એટલે ખેતરમાં ઓટો મારવા આવ્યો તો હું તો. એ વાત સાચી. હે બાસ્કુજી, તમે તો ઘણા દાડે ભૂલા પડ્યા હમણાં. એટલે ભાઈ હમતુજી નીએ જોતો ચમ એમ તો જી નહીં બેહાર રાખવા, પણ કોઈ હરખાઈ ના આવી. ચમ અરે આપણા ગામના ને ગામના માણસો કિંમતો બગાડીને આવતા રહ્યા. કઈ કિંમત બગાડી. હવે 60,000 ની ભેંસ અને પેલા ભૂપતજી 80,000 માં માજીને આયા. હા. અને ચેડે ને ચેડે ખ્યાગારજી ઉપડ્યા તે કે આ ભેં તો કે લાખ રૂપિયા ના છૂટે. ઓહો. એ બાસ્કુજી, હા. ખરેખર વાઈન બેહાના ભાવ કરતા આવડતા નહીં હો. અરે ભાવ કરતા ના આવડતા હોય તો શું કેમ લેવા જતા છે? વાત સાચી છે. અમાર જીવન કહેતા હોય તો કોઈ ખબર પડે. બરાબર છે. હરીજી, હા તમારા ભાડમાં કોઈ ભેં હોય તો મને કહેજો હો. હા નક્કી કયો. પતા 60,000 સુધી હોય ને તો લેવી છે. હા કશો વાંધો નહીં કયો હો. હો? હા. અને આવો કે સાપરે ચા પાણી કરે હેડો. ના ના મોડું થાય છે. એવું. હવે ચાંદનો નીકળ્યો તો. હા. હવે પાણી પીને ફટાફટ ઘેર જવું. નકર પેલો હરિયમ મારાનો શું ઓપિંગો છોડી જાય ને તો આ મોટા માથાનો ચેતન થઈ જાય અને ક્ષેત્રે હે ની. એટલે છે ને ઘેર જઈને એવો ઓપિંગો છોડું ની ત્યારે હા ના વાળી કે એ પ્રભુ. આય. કેટલી જાય મોટા માથાના તું કેટલી જાય. ઓપિંગો બેટિંગો પોપટજી આવું તો ના હવે વાત કરો છો ઓપિંગો છોડવે છે ક્ષેત્રમાં આવવાનું. એ ભૂમતા કાકા, પહેલી વાત તો એ કે રી નહીં ચડાવવાની હો, રી નહીં ચડાવવાની. મેં રી નહીં છડાઈ પણ ચડે તો ના બાનું વાત કરો છો અરે ભૂમતા કાકા, કોઈ હું તમને સ્પેશિયલ ઓપિંગો છોડવા નહીં આવ્યો. હું જાતો તો ભલાજીના બોરે અને હું તમને પાણી પીતા ભાળી ગયો એટલે કીધું લા તાર રમત રમતો જાઉં. હું એ તાણી એટલું વિચારીને જ આવ્યો તો ક્ષેત્રમાં. ભૂમતા કાકા, હે વધારે વાંચ્યું છે? વાજુ તો સાચી. હા નહીં લઈ ગયા. હા ભૂમતા કાકા, આ મારું બેટું પહેલા સોળું છું એટલે સોળવાનું ફોન નહીં રહેતી અને ચેડથી પાસે જીવ બળો છે. લે ઉભા થાજો, ઉભા થો. અરે અરે ભૂપતજી આવું તો ના કરવાનું એ વાત કરો છો પહેલા જીવ બાળીને ઊભા કરો છો અને પછી છોડવાનું. એ ભૂમતા કાકા, એટલે હોર તમારે રાખવાની ભલા આદમી. આ રમેશ છે, આ રમેશમાં હું ગમે તે ખેલ કરી શકું. વાત કરો છો તે સારું તાણી હોર બોર રાખતા નહીં પછી રાડ કરો છો. ઓપિંગો ઓપિંગો તમે બોલ્યા નતા એટલે હો. સારું. અલ્યા હો કઈ ની આઈડિયા પહેલા કમ્પ્લીટ કામ કરી દીધી અને હવે તમારવી પડવા માંડી છે. પણ કચો તો ની મોટા માથાના તું ઘેર જા. હું ઘેર આવું છું ને તારો હા કાઢી નાખું એકી ઓપિંગી. હાઉ કેગરજી, જવા દે. એટલે બલ્લુ બાઈક જવા દે કે. કેગરજી હા હોય ઉતરો. ચમ ભાઈ ઉતરો એટલે. અરે મારે તમને નહીં બેહારવા. લે કાલે નહીં ચમ બેહારવો મને. અરે નહીં બેહારવા વળી કેમ કાઠું પડ્યું ને? અરે કાઠું જ પડે કે. હા એટલે તમને આટલું બધું કાઠું પડ્યું. એક દાડો મારે કમ્પ્લીટ હગું થઈ ગયું તું, ગોળે ખવરાઈ ગયો તો, હાથમાં પૈસા લઈ જતા અને તમે એવો ભોગો માર્યો તે મારું હગું તૂટી ગયું. એ વખત આ બલ્લુન કેટલું કાઠું પડ્યું છે હે? ઓહ, તારી કાળિયા તાનનું ઝેર ભરીને ફરી છે એમ ને. હા તે નવે જ નહીં કી. તે એ વખત કેવું તું મને. હા એ વખત હતું કેવું. આ મારે હવે કહેવાનો સમય આવી ગયો, કહી દીધું. અરે તે કીધું નહીં. મારી આબરૂ તે પડાઈ. આ રી કાઢી મારા ઉપર. આબરૂ હા આબરૂ પડાય. આબરૂ પડાઈ ચમ. હવે આબરૂ તો તમે કઈ નાય ખોઈ રહ્યા છો. એ કાળિયા હું કેવા માંગી લે તું. પેલા ભૂપતજી રસ્તા વચ્ચે તમારી આબરૂ પડાઈ હતી ને, જો લઈ આવો. ઈ મોટા માથાળાની વાત જવા દે તું અતાર. એના તો ખાલી સમય આવવા દે. ઈ થાપનો બદલો હું લે આવ્યો. સમય હા સમય તો તમારો આવશે પણ થાપો ખાવાનો. નેકળ નેકળ. ત્યાગારજી આવી રીતના ના હોય વાત કરો છો. આ કાળિયા નેકળ ને કે ભાજી નાખ્યો તને હમણાં. હા એટલે જેટલા એટલા બલ્લુને જ થાપો છોડ છે. જો છોડવાની તો નહીં છોડી કેતા. જાકી અતાર. હા તે જાય હેડતા હો. નહીં બેહું મારા તારા બાઈક માં. અરે હું બેહારું ના. અરે તારા નવાઈ નું છે ચમ. અરે નવાઈનું છે, લાવ ખબર પડે. અરે હારું લાયો ખાલી તું સમય આપો દે. નવું લાયો નવું. આ તારા જેવું ભંગાર ની આકું હું. નવ લાવશે. હા હવે ખેગારજી એક વાત કહું તમને, તમે હારી સાયકલ લાવો ને કોઈ હારું છે.
ખેગારજી અલે નેકર નકે હળવા હાથની મેલ્યો હમણાં. ખેગારજી એક વાત કહું, હું છે ને ભાગડિયા વાળાની મર્યાદા રાખું એટલે તમે સમજી દો. હેડતા આવો હો. જામ ભાઈ તાર તું. હા હેડ્યો. रोते रोते हंसना सीखो हंसते हंसते रोना जितनी चाबी भरी राम ने अरे उतना चले खिलौना हंसते ઓપિંગો અરે ભાઈ વધારે વાંચ્યું છે આહાહાહા. આ મને મારું બેટું પેલા સોળતા સોળી દઉં છું અને પછી જીવ બાળા છે હરીભાઈ. અરે ઉભા થો થઉં છું આહાહા. ઉભા થાજો તમે. હા વધારે તો નહીં વાંચ્યું કે ફુબનજી હા તમે ચેડે ચેડે ખેતરમાં આલ્યા ના તો હું તો હવે ભલાજીને પોરે જતો હતો અને તમને ભાળી ગયો એટલે કીધું લાય તાર રમત રમતો જાઉં. એવું છે એમ ઉભા થો અરે ઓપિંગો અરે ભાઈ વધારે તો નહીં વાંચ્યું કે હા ના અરે હમણાં આવતારો ના ના હું હોય બરોબર છું લે હરીભાઈ હું જઉં હો. જો હા જો કીધું વધારે તો નહીં વાંચ્યું અરે ના ના ચાલ છે જો રી નહીં ચડાવવાની હો હરીભાઈ. અરે રી નહીં ચડાવી મેં રી ના ચડાવો. ભૂપતજી પછી મુએ મારું ને તો રી ના ચડાવતા હો અરે હરીભાઈ મને રી ચડાશે તમે કેટલા દિવસ છોડ્યા મને. આ તો કહું છું ખાલી એમ ના ના મારે કેવું પડે કે ભાઈ તાણે લે હું જઉં હો. હા વધારે તો નહીં વાંચ્યું કે? ના 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 પણ હરીભાઈ શું છે ખબર છે હા. આ રમત જ એવી છે ઓય અને આ રમતમાં હવે મને મજા જ આવી છે તાણે સમજણ આખી પડવા માંડી ને. ચમ આટલી કળા સમજણ નથી પડતી ના ના હરીભાઈ આટલી ઘણા ભોન જ નથી. હવે બંધમાં આયા એમ ઓવે બે ફોન હતા ઓ બે ફોન હતા. બરોબર પણ હરીભાઈ એક વાત કહું હા ખરેખર હવે આ ઓપિંગામાં એવી મજા આવે છે ને તે વાત જ છોડી મેલો. હા ભૂપતજી મજા ભલે આવતી પણ મારી વાતે તમે વાપરી ગયો હા. અમી પછી મારે ને તો ખોટું ના લગાડતા હો એ હરીભાઈ આ ઓપિંગામાં મારવાનું ચોથી આવે છે. અરે ગરદો મારવાની વાત કરું છું ભાઈ હા એ તો બરોબર છે તમે તાર તમને મોકો મળે ને તો મને છોડજો જેટલું જોર હોય ને એટલા જોરથી છોડજો મને રી નહીં ચડે. મોકો તો આપવા દો હાથમાં અરે હરીભાઈ મોકો તમારે ગોતવાનો હોય. ઓવે ઓવે એટલે હું જઉં હવે. આ તમે ખેતરમાં ગોત્યો એવી રીત ના ના હું તો કોમથી આવ્યો તો ભલાજીને બોરે જઉં છું. હા તે કોમથી જો હવે હા હેડ્યો કે ભાઈ. આહા! અલ્યા તારી ઓને ભૂલવાવા માટે તો અમે ખેતરમાં આયા મારો ઓળખ્યો ખેતરમાં આવીને ગરદો છોડી ગયો અને અમે પાછો એમ કહી ગયો કે હવે તો મને યાદ જ આવ્યું છે હવે શું કરવું મારે પણ મોટા માથાળા ભલે તે મને ઓકળાઈને માર્યો પણ હવે જોજે ખાલી એક ગરદા ભેગો તારા બૈડામાં ગુબો ના પાડું તો મારું નામે હરીની હા બાપુ કાકા હા બલ્લુ. બેહી દો હેડો. એટલે હવે આટલામાં શું બેહું? હવે બેહી દો જે બેહવા માંગતા હતા ને એને મેં નહીં બેહાર તમને બેહવાનું કીધું છે. વળી ત્યાં બેહવા માંગતા હતા. પેલા ખેગારજી બાઇક પર બેઠા હતા ને તોય ભોય ઉતારી દીધા. કેમ? ખેગારજી કોઈ ખબર છે મારા હગામ ભોગો માર્યો તો એટલે હગાની રી બાઈકમાં ગાડી જ ભલા આદમી તને શરમ આવે છે કે નહીં આવતી? એ તો નવે જ નહીં મફુજી વાત કરો નેટ મેળ આવે નહીં મેં ખેગારજી ભોગો મારે એટલે હવે વાપરી મારી વાત. હા ક્યાં ઉનાળો તો કોરો જતો રહ્યો. પેલા ઉનાળાની વાટ જો. એટલે મફુકા એવું નહીં હા. વાટ તો કેટલાય સમયથી જોઉં છું હગું થાય મને વિશ્વાસ છે પણ આ થેલું હગું તોડાવે ને એ ના પર બહુ રી છે મને. કને કીધું તોડાઈ? અરે ખેગારજી તોડાવી તમને નહીં ખબર ના. અરે વાયા તાઈ હતી મારું હગું કમ્પ્લીટ થયેલું ખેગારજી તોડાવી હતું એટલે મેં ના બે અરે કિસ્મત ના ને કરમ ના હોક હોય છે. ઓમાં કોઈ કોઈના હગા તોડાવતું નહીં. બેહી જજો તમે હા? તમે બેહી દો. તાણે. હવે શીખર આ ભમો તારે લસ્યું છે કે નહીં લસ્યું પહેરવાનું? એ તો લસ્યું તો છે હા પણ બીજા સમય મારો ફેવરી નાખે છે. હા એ વાત સાચી છે. દુશ્મનો ઘણા છે ને. દુશ્મન વાળી ખેગારજી બીજું કોઈ નહીં. હા મેન તો ખેગારજી એવું છે. ઓય સારું સારું હેડવા દે. ઓહો આજે જે મોટા વળખા કરી ગયા છે હે
પાછળ નતો વાયરમાં એટલે આ તે નીકળ્યા ઓવે ઓવે આવો રાતાનો હમણાં આય. તમે જબર હંગાત કર્યો છે તાણ હે પટી ગયું કામ હવ પટી ગયું બધું કેમ ભૂમતા કાકા ઓમ કરો છો તમે હા અરે ભાઈ મારું બધું પેલું ગંધાતું કાઢતો તો કે હા એટલે કેળામાં થાક લાગ્યો છે બરોબર નો એવું છે એમ ઓવે બરોબર બરોબર અને તઈ ને તમે કેમ ઢીલા ઢીલા લાગો છો મને કોમ કરી કરીને થાક લાગ્યો છે એવું એમ આ કપામાં નેદમણ હતું ને ઓવે એ બધું ખોવાયું છે તેમાં ઓવે ઓવે ના ના બરોબર છે હવે હરીભાઈ હા આપણે ઘેર જાની એટલે પહેલો મોકો મને આલજો એ મોટા માથાડાને હું ઓપિંગો છોડું ની તેનો હા ના લઈ જાય ના ભૂમતા કાકા ના હે. પહેલો મોકો તમને નહીં મળે પહેલો મોકો તો હું લ્યો આ ના ફેર મારે એને ગરબો નહીં છોડવો આરે પાવડો હું એને બૈડામાં છોડ્યો જેમ કે હેરો મને ઓપિંગો છોડી ગયો છે ચાણી ચાણી ઘેર ઘેર ઘેર? ઘેર દઈ ગયો તો ખબર છે ના હરીભાઈ ના નક્કી અરે તમાર પાસે આવેલો લાગે છે ના ના ભૂમતા કાકા અરે જોડાવો તો હાજો ના મેલું હા ના તમને હાજર નહીં મિલે ને મને એવું લાગે છે આ તમારું શરીર ક્યાં છે અલ્યા શરીર તો ભાઈ આ કામ કરી થાક લાગ્યો છે તેમાં મંદુ પડી ગયું છે અરે ભાઈ તમે છે ને ઠેઠ ના કામ કરો છો આટલું બધું શરીર તમારું કોઈ દાડો નહીં થાકતું આ હવે અવસ્થા થઈ ગઈ છે તેમાં અરે ભાઈ હા ચૂકો એનો આવ્યો તો કે તો આવ્યો હે આવ્યો તો કેટલા સોયડા ઓપિંગા ચન ભૂમતા કાકા હે એને ભૂલવા માટે આપણે ખેતરમાં ગયા એનો ચેડે ચેડે ખેતરમાં આવ્યો અને મને તઈ ગરદા છોડી ગયો છે એનો અરે ભાઈ મારે એવું જ થયું છે તૈણ ઓપિંગા છોડી ગયો છે એનો ભૂકા કાઢી નાખ્યા છે મારા પણ એ વાતની ખબર નહીં પડી કે મારે બધું ઓન ખબર ચી રીતના પડી કે આપણે ખેતરમાં છે હા પહેલથી બધું કળી જાય છે શું આર્યો અને તાણી પછી ભૂમતા કાકા આપણી બાજી આપણે નડવી પડી છે હાલ તો બાજી નહીં ઓકા મુઠાની આઈડિયા આવી પડી છે વળતા પાણી જશે આપણા હોમાં સાચી વાત છે જેટલા ગરદા આપણે સોડ્યા નહીં એનાથી વધારે તો ખાઈ રહ્યા છે પણ ના રે ભાઈ હા. હવે ઘેર જાની એટલે છે ને પહેલો મોકો તમે મને જ આલજો કારણ કે મારે વેર વાળવાનું છે ઓવે વેર તો મારે વાળવાનું છે પણ ભૂમતા કાકા ભૂલ થઈ ગઈ હું શું કહું છું હે કે આપણાથી નક્કી કોઈ ભૂલ થાય છે કેમ મને એવું લાગે છે કે આપણાથી નક્કી કોઈ ભૂલ થઈ છે આ નેરી ભૂલનું આર્યું પરિણામ છે કેમ એટલે શું ભૂલ થઈ છે એ તો હું ગોતું જ છું ભૂલ મને મળવા દો ખાલી અરે ભાઈ ફૂલ મેલો સાઈડમાં અને આરું બધું વાળવાનું કરો નકે હવે મારું બધું કાઢું છે આની શરત હવે કાઢી પડે એમ લાગે છે મને હવે છે ને કોક એવું વિચારો નહીં જે આરો મોટા માથાળો છે ને કગરી પડે આપણાને હા સમજ્યા ભૂમતા કાકા મારા મગજમાં એક આઈડિયા છે ઓય આવ કહું ઓય આવ કગરી પડશે અને એમ જ કહે કે ભાઈ મારે હવે ઓપિંગો નહીં બંધાવો છૂટો કરી નાખો અને હાથ હાથ ગરદા તમે મને છોડો બરોબર આઈડિયા તમે લાયા છો હડો હવે ક્યાં હા મારું 500 પાટણ હા